जय श्री कृष्ण। आप सर्वे ने प्रथम नवविलासनी खूब खूब बधाई। जगत में श्री यमुना जी परम कृपाल, बिनती करत तुरत सुन लीनी, भये मोह पे निहाल। આપણે યમનાષ્ટક જોઈએ તો કે નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા। શ્રી મહાપ્રભુજી શ્રી યમનાષ્ટકનો પાઠ સકલ આનંદપૂર્વક પાઠ કરવાની આજ્ઞા કરે છે અને સકલ સિદ્ધિના દાતા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું। નમામિ યમુનામહમ એટલે કે સૌ પ્રથમ મહાપ્રભુજી શ્રી યમુનાજીને નમન કરવાની આજ્ઞા કરે છે અને આનંદપૂર્વક પાઠ કરવાની આજ્ઞા કરે છે। સકલ સિદ્ધિના દાતા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું। બંને કિનારે આવેલા વનોમાં સુગંધિત પુષ્પોની સુવાસિત જલ વડે સુર અસુર દીન ભાવવાળા ગોપીજનોથી પૂજાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના જેવી શ્યામ સુંદર જેવી સુંદર કાંતિવાળા શ્રી યમુનાજીને હું નમન કરું છું। કલિંદ પર્વતના જે શિખર એટલે કે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા, તો એમાં શ્રી મહાપ્રભુજી શું કહે છે કે કલિંદ પર્વતના શિખર ઉપરથી મોટા પ્રવાહને પડતા મોટા પ્રવાહને લીધે શ્રી યમુનાજી કેવા લાગે છે તો કે અત્યંત શ્વેત લાગી રહ્યા છે કે વિલાસગમ નૌલસત, વિલાસપૂર્વકની વાંકે ચૂકી પ્રવાહની ગતિથી તેઓ ખૂબ જ સુંદર રીતે શોભી રહ્યા છે અને પર્વતના ઊંચા નીચા શિખર ઉપરથી વહેતા હોવાથી ખળખળ ખળખળ શબ્દપૂર્વક અવાજ આવે છે તો એનાથી જાણે એવું લાગે છે કે આપણા યમુનાજી ખૂબ સુંદર ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે ને મુકુંદરતી વર્ધિની જયતિ પદ્મબંધો સુતા, મુકુંદ ભગવાનના ચરણ કમળમાં પ્રીતિ વધારે છે। જયતિ પદ્મબંધો સીતા એવા શ્રી યમુનાજી, એવા શ્રી સૂર્યતન્યા શ્રી યમુનાજી સદા જય પામે છે। હવે આપણે 41 પદમાંનું પહેલું પદ જોઈએ તો પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન પિય સંગ કરત સેન। શ્રી કૃષ્ણ ભગવાનના ચતુર્થ સ્વામિનીજી એવા શ્રી યમુનાજી પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણની સાથે પરમ પ્રસન્નતાથી આનંદ કિલ્લોલ કરે છે અને પોતાના ભક્તોને જે સુખ અપાવવું છે એના માટે જ આપ શ્રી કૃષ્ણ સાથે લીલા વિહાર કરો છો અને પોતાના ભક્તોને લીલા વિહારનું સુખ આપવા માટે વિનંતી કરે છે અને જ્યારે આપ હા કહી સંમતિ આપો છો ત્યારે જ આપના ચિત્તને ચેન પડે છે। અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત હી કૃપા કરી અતોલે। જીવને પુષ્ટિફળનું દાન કરવું એ શ્રી યમુનાજીના અધિકારમાં છે। જો શ્રી જીવ યમુનાજીનું નામ સ્મરણ કરે તો એના પર અતુલિત કૃપા કરે છે અને જો જે જીવ યમુનાજીના દર્શન, ચરણ સ્પર્શ, સ્મરણ વગેરે જો કરે અને હૃદયમાં તેનું નિરંતર ચિંતન કરે તો એ ભક્તની પાછળ શ્રી ઠાકોરજી ડોલતા ડોલતા આનંદપૂર્વક ફરે છે એવી સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે। અતિ સુખ કરન દુઃખ સબન કે હર, એવા કૃપાળુ છે કે ભક્તોના દુઃખ હરી લે છે અને સુખ આપે છે અને શ્રી યમુનાજીના આ ગુણોને જોઈ હે વૈષ્ણવો આપ તમે એમનું ગુણગાન કરો તો આ ઠાકોરજી રૂપી અમૂલ્ય હીરો તમને અવશ્ય પ્રાપ્ત થશે એવું શ્રી હરિરાય મહાપ્રભુ રસિક નામની છાપ છોડી અને આજ્ઞા કરે છે। શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે નિસ આ યહીએ મેં બસે। હવે જ્યાં ભક્તો શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરે છે ત્યાં સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદર અવશ્ય પધારે છે અને જે ભક્ત હર હંમેશ શ્રી યમુનાજીનું સુયસ અહર્નિશ બિરાજે છે એવો ભક્ત કેવો છે તો કે પરમ ભાગ્યવાન છે ને શ્રી યમુનાજી તે ભક્તને સર્વાત્મ ભાવનું દાન કરે છે। યહી જગ મેં સાર કહત વારંવાર, સબન કે આધાર ધન નિર્ધનન કે। જગતના સર્વ સારરૂપ તત્વ શ્રી યમુનાજી છે, જેને બીજું કોઈ સાધનનું બળ નથી એવા નિર્ધનનું તે ધન છે અને યમુનાજીની કેવળ કૃપાથી જ આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ। જે ભક્ત તેમનું સ્મરણ કરે છે તેને આપ યમયાતના અને જન્મ મરણના ભય જેવા ભયથી આપે છોડાવો છો ને સર્વ પ્રકારના ભયમાંથી છોડાવી અને અભય પદનું દાન કરો છો। કહત શ્રુતિ સાર નિર
ધાર કરકે. વેદની બધી શ્રુતિઓ એકમત થઈ અને દ્રઢતાપૂર્વક સમગ્ર વેદના સાર રૂપે કહે છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોના અહંતા, મમતા, માન, અપમાન એ બધા દ્વંદ્વોને દૂર કરે છે અને પરમ આનંદની વૃષ્ટિ કરે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભૂજા વામ ફરકે. કે જ્યારે જીવને વલ્લભકુળ દ્વારા બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભૂજા ફરકે છે અને આ સુકન થવાથી તુરત જ આતુરતાથી દોડતા જઈ અને પોતાના પ્રિયતમ શ્રી ઠાકોરજીને ઊંચા સાદે વધામણી આપે છે કે કૃપાનાથ, વધુ એક ભૂતલ પર જીવ આપના શરણમાં આવી રહ્યો છે, આપ તેનો અંગીકાર કરો. નામ નિર્મોલ લગ લેકો ના શકે. એમાં શું કહે છે કે અમૂલ્ય રત્ન જેવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ જે ભક્ત ન હોય તે જ કરી શકતો નથી. બાકી તો જેને પણ શ્રી યમુનાજીની કૃપા થાય છે, ઠાકોરજીની કૃપા થાય છે, તે અહર્નિશ શ્રી યમુનાજીનું સ્મરણ કરે છે. અને હૈયાના હાર જેવું આપશ્રીનું નામ સ્મરણ કેવળ આપના ભક્તોને જ પ્રિય લાગે છે. માટે તે ભક્તોને કેવી રીતે રાખે છે? જેમ એક કોઈ સ્ત્રી પોતાના હારને સાચવીને રાખે, તેમ તે પોતાના ભક્તોને હૃદય ઉપર હારની જેમ સાચવીને કરે છે, સાચવીને રાખે છે. અને જે જીવ ઉપર પ્રભુ કૃપા કરે છે તે જ જીવ શ્રી યમુનાજીના આધિદૈવિક પુષ્ટિ સ્વરૂપને સમજી શકે છે. આવા શ્રી યમુનાજીની સેવા સ્મરણ કૃપા વગર શરણ રથે. નૈન ભર દેખ અબ ભાનો તનયા. હરિરાય ચરણ ચોથા પદમાં શું કહે છે કે જ્યારે આપ શ્રી પોતાના પ્રિયતમ શ્રી ઠાકોરજી સાથે લીલા વિહાર કરો છો ત્યારે શ્રી યમુના જળમાં ભ્રમરના દર્શન થાય છે. શ્રી યમુના જળ એ સામાન્ય જળ નથી, પરંતુ વ્રજભક્તોના સાથેના વિહાર સમયે શ્રી અંગ પર પ્રગટેલું પ્રશ્વેદનું શ્રમ જળ છે. પ્રભુ સાથે સદા વિહાર કરતા આવા શ્રી યમુનાજીને એકી દર્શન કરવાથી આપ શ્રી પ્રભુના લીલા વિહારના દિવ્ય આનંદથી આપણા મનને એ ભરી દે છે. ચલત ટેઢી હોય લેત પિય કો મોહી ઇન બિના રહત નહીં એક છીનિયા. હવે વ્રજસુંદરીની ટેઢી ચાલની જેમ આપનો જળ પ્રવાહ પણ સીધો નથી, પણ કેવો છે? ટેઢો મેઢો છે. અને મલપતા ટેઢી ચાલે ચાલતા ચાલતા એવી રીતે ચાલે છે કે તે પોતાના પ્રિયતમનું મન મોહી લે છે. આથી પ્રભુ એવા મુક્ત થઈ જાય છે કે શ્રી યમુનાજી વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. આવા પરમ ઉદાર શ્રી યમુનાજી પોતે નિર્ધનના ધન સમાન હોય પોતાના નિશાધન ભક્તોને આ રાસવિલાસના અલૌકિક સુખનું દાન કરે છે. આજે પ્રથમ વિલાસ તો પ્રથમ વિલાસ કિયો શ્યામાજુ કીનો વિપિન વિહારજુ. તો નવવિલાસના દિવસોમાં ગોપીજનોએ શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથો કરી અને લાડ લડાવ્યા છે. દરરોજ જુદા જુદા વનમાં શ્રી ઠાકોરજી પધાર્યા છે. ત્યાં ગોપીજનોના યુથો પૂજા બહાને ગયા છે. શ્રી ઠાકોરજીને અને શ્રી સ્વામિનીજીને શ્રી ગોપીજનોએ નવા વસ્ત્ર અને આભૂષણો અંગીકાર કરાવ્યા છે અને યુગલ સ્વરૂપને નવી સામગ્રી આરોગાવી છે. વનમાં યુગલ સ્વરૂપે ગોપીજનો સાથે વનવિહાર કર્યો છે અને તે રસાત્મક લીલાને વિલાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે રસિકની છાપથી રચેલા આ નવ વિલાસના એટલે કે નવ પદોમાં શ્રી હરિરાયજીએ તે લીલાનું ખૂબ જ સુંદર રસાત્મક રીતે વર્ણન કર્યું છે. તે દિવસની ભાવના, લીલા, સામગ્રી એ વગેરેનું પણ શ્રી હરિરાયજીએ ખૂબ સુંદર રીતે નિરૂપણ કર્યું છે. આજના પ્રથમ વિલાસના સખી કોણ છે? તો કે આજના સખી ચંદ્રાવલી છે અને તેમના ભાવથી આજની મુખ્ય સામગ્રી ચંદ્રકલા છે. શ્રી યમુનાજીની કૃપાથી હરિજન અને હરિ ઠાકોરજી વૈષ્ણવની કૃપાથી મારા મતે મુજબ મેં યમુનાજીના ગુણગાન કરવાનો પ્રયાસ કર્યો છે અને શ્રી ઠાકોરજીના ચરણોમાં તેને હું સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને પ્રથમ નવવિલાસની ખૂબ ખૂબ બધાઈ.
જગત મેં શ્રી